દેશની રાજ્યસભા પણ લાઈવ છે, દેશની સુપ્રીમ કોર્ટ પણ યુટ્યુબ ઉપર લાઈવ આવે છે, ગુજરાત રાજ્યની હાઈકોર્ટ પણ યુટ્યુબ ઉપર લાઈવ આવે છે, દરેક જિલ્લાની સેશન્સ કોર્ટ ડિસ્ટ્રિક્ટ અદાલત એ પણ યુટ્યુબ ઉપર લાઈવ આવે છે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પંજાબ, હરિયાણા, દિલ્હી અનેક રાજ્યોની વિધાનસભાઓ પણ યુટ્યુબ, ફેસબુક ઉપર લાઈવ આવે છે. પણ બહુ જ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ કરવામાં આવતું નથી. ગુજરાતની જનતાથી શું છુપાવવામાં આવી રહ્યું છે? જે જનતા મત આપે છે એ જનતાને જાણવાનો પૂરો હક છે કે તમારા મતથી બનેલા ધારાસભ્યો આ વિધાનસભા ગૃહમાં બેસીને શું કામ કરી રહ્યા છે, એ જાણવાનો હક છે. કોઈ ખેડૂત ખેતરે પાણી વાળતા હોય તો એ ખેતરે બેઠા બેઠા પણ વિધાનસભા જોઈ શકવા જોઈએ. કોઈ વ્યક્તિ ફેક્ટરીની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે, ચોકીદાર તરીકે બેઠા હોય તો તે પણ ટીવીમાં કે મોબાઈલમાં બેસીને જોઈ શકવા જોઈએ કે એમના મતથી ચૂંટાયેલો ધારાસભ્ય શું કામ કરી રહ્યો છે. કોઈ બહેન ઘરમાં બેસીને ઘરકામ કરતી હોય તો ટીવી કે મોબાઈલથી જાણી શકવી જોઈએ કે બહેનોએ જે વ્યક્તિને મત આપ્યા એ વ્યક્તિ વિધાનસભામાં શું કરે છે. ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ અટકાવી દેવામાં આવ્યું છે. આ બિલકુલ ગેરબંધારણીય, અલોકતાંત્રિક અને જનતા વિરોધી કૃત્ય છે. આજે અમે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ સ્પષ્ટ રીતે વિધાનસભામાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ ચાલુ કરવામાં આવે, ગુજરાતની જનતાને જણાવવામાં આવે કે જનતાના મતથી ચૂંટાયેલા નેતાઓ અહીંયા શું કરી રહ્યા છે, કેવા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, કેવા કાયદાઓ બની રહ્યા છે, કેવી પ્રોસેસ થઈ રહી છે.